મહત્વના સમાચાર વિશે રાજકોટથી જે પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટની સૌથી જૂની બજાર આજે અડધો દિવસ માટે બંધ જોવા મળી છે। લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારો પર પાથરણાવાળા બેસી જાય છે અને દુકાનદારોને પરેશાની થાય છે। છેલ્લા કેટલાક સમયથી પાથરણાવાળા અને દુકાનદારો વચ્ચે વિવાદ છે અને રવિવારે તો આ શહેરની સૌથી જૂની મુખ્ય બજાર ગુજરી બજાર બની જતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। એટલું જ નહીં, એક સમયે બહારગામથી લોકો અહીં ખરીદી કરવા આવતા, ત્યારે હવે રવિવારે ન્યુસન્સ વધી ગયા છે। પોકેટમાર અને મોબાઈલ ચોરીના પણ બનાવ બનતા રહે છે। આ સિવાય સામાન્ય દિવસોમાં રસ્તા પર પાથરણાવાળાઓના દબાણથી પરેશાન વેપારીઓએ આજે અડધો દિવસ બંધ પાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। વેપારીઓ દ્વારા અવારનવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ પરિસ્થિતિનું કોઈ નિરાકરણ આવ્યું નથી। ત્યારે અંતે બંધ પાડીને વિરોધ કરવામાં આવ્યો હતો અને તમામ વેપારીઓ બંધમાં જોડાયા હતા। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારોના આ દ્રશ્યો છે। વેપારીઓના પણ આ દ્રશ્યો છે। પાથરણાવાળા રસ્તા ઉપર બેસી જાય છે, દુકાનદારોને પરેશાની થાય છે। કેટલાક સમયથી પાથરણાવાળા અને દુકાનદારો વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે। રવિવારે આ શહેરની સૌથી જૂની મુખ્ય બજાર જાણે કે ગુજરી બજાર બની જતી હોય તેવો ઘાટ સર્જાય છે અને ન્યુસન્સ પણ થતું હોય છે। એક સમયે બહારગામથી લોકો અહીં ખરીદી કરવા આવતા હતા, રવિવારે અહીંયા મોટી સંખ્યામાં લોકો આવતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે। ખૂબ જ માથાભારે હોય છે, વેપારીઓ સાથે ઝઘડા થાય છે, ગ્રાહકોના ચેન ચીલ ઝડપ થાય છે, પાકીટ કપાય છે। આ ટાઈપના અહીંયા આવારા તત્વો પણ ઉતરી પડે છે। રવિવારે અહીંયા ગુજરી બજાર ભરાય છે, જે આ મધ્ય વિસ્તાર જે રાજકોટનો સૌથી જૂનો બજાર વિસ્તાર છે, એ કેવી રીતના ચાલે? રવિવારે 15 થી 20 મોબાઈલ ને પર્સ ચોરાય છે। એ ડિવિઝનમાં એની ફરિયાદ પણ લેવામાં નથી આવતી। એટલું બધું નિશંસ વધી ગયું છે। રોડની બે સાઈડ તો ફેરીએ બેસતા, હવે વચ્ચોવચ બેસે છે। આપણે પોતે આપણી દુકાનમાં જઈ ન શકીએ તો ગ્રાહક તો ક્યાંથી આવે? ગમે તે સાંઠગાંઠ હોય તો કંઈ કરી નથી શકતું કે ગમે તે હોય। એક વખત કમિશનરશ્રીએ પણ ખાતરી આપી હતી કે હવે તમારે આવું નહીં પડે અમારી પાસે, પણ એ ખાતરી ખાલી 5 દિવસ પૂરતી રહી, પાછું હતું એ નહીં થઈ। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, રાજકોટની સૌથી જૂની બજાર છે, આજે વેપારીઓ અડધો દિવસ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો છે કારણ કે પાથરણાવાળાનો ત્રાસ વધી ગયો છે। શું કહેવું છે વેપારીઓનું? आपने जણાવી દો કે રાજકોટની સૌથી પૌરાણિક બજાર કહી શકાય ધર્મેન્દ્ર બજાર કે જ્યાં આ બજારથી 7 અલગ અલગ બજારો છે તે કનેક્ટ થાય છે। આ બજારોમાં જ્યારે જે જોવા જઈએ તો પાથરણાવાળાઓનો ત્રાસ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે અસહ્ય ત્રાસના કારણે અગાઉ પણ રાજકોટ મહાનગરપાલિકાના જે કમિશનરને જે રજૂઆત છે તે કરવામાં આવી હતી ને વચ્ચે જે ધારાસભ્યો પણ રહ્યા હતા, પરંતુ કોઈ પણ પ્રકારનું નિવારણ કે આ પ્રશ્નનો આવ્યો નહોતો। જ્યારે રજાના દિવસો છે ત્યારે મોટી સંખ્યામાં હજારો લોકો સૌરાષ્ટ્રથી જે મોટાભાગના લોકો છે તે રાજકોટ ખરીદી કરવા માટે આવતા હોય છે ને મોટાભાગના લોકો લાખાજીરાજ અને ધર્મેન્દ્ર રોડની બજારોમાં ખરીદી કરવા આવતા હોય છે। ત્યારે પાથરણાવાળાઓ છે તે રીતે પાથરણા રાખે છે ગેરકાયદેસર રીતે કે જે લોકોને ચાલવામાં પણ તકલીફ પડે। જો વેપારી જે પાથરણાવાળાઓને પોતાના પાથરણા ખસેડવાનું છે તો તેની સાથે માથાકૂટ કરતા હોય છે। અવારનવાર આ બજારમાં જે ચેન સ્નેચિંગ અને જે પર્સ ચોરીના બનાવો છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે જે પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પરંતુ છતાં પણ એ ડિવિઝન સહિતની જે પોલીસ સ્ટાફ છે તે પોતાની ફરિયાદ છે તે લેતું નથી। અવારનવાર ત્રાસનો ભોગ છે તે વેપારીઓને સહન કરવો પડતો હોય છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આજનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। જે 4 વર્ષથી આ પ્રશ્નનો ભોગ છે તે વેપારીઓ છે તે બની રહ્યા છે અને તેના કારણે આજે આખો દિવસ બંધ રાખીને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। તો બીજી તરફ ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। વેપારીઓ દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે જો અમારા જે પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો અમે ચોક્કસ રીતે જે ગાંધી માર્ગે આંદોલન છે તે પણ કરશું। એટલે ચોક્કસપણે હવે જો મોટાભાગના જે વેપારીઓ છે તે એકઠા થયા છે અને લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડને પાથરણાથી મુક્ત કરાવો તેવી માંગ છે તેઓ કરી રહ્યા છે। બિલકુલ, છેલ્લા કેટલા સમયથી આ સમસ્યા જોવા મળી રહી છે અને વેપારી શું કહી રહ્યા છે કે તેમને આશા છે કે તેમના બંધ પાડવાથી તેમના પ્રશ્નનું નિરાકરણ આવશે? 4 થી 5 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું સર્જન રાજકોટના ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજની બજારનો થાય છે અને તેના કારણે વેપારીઓ દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો છે। જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।